ઓમ ભક્તિધારા ગુજરાતી. આવો ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. શિવ મહાપણ ગ્રંથની પૂર્વ ભૂમિકા. પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ એકત્ર બની બહુ લાંબા સમય સુધી એક મોટો યજ્ઞનો પ્રારંભ કરે છે અને યજ્ઞનારાયણનું દર્શન કરવા માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય, જે મહાદેવના પરમ ભક્ત છે, જે શબ્દોના આચાર્ય છે, એવા સૂત પુરાણીજી પ્રયાગ તીર્થમાં પધારે છે, જ્યાં ઋષિમુનિઓ યજ્ઞ કરે છે. સૌ ઋષિઓને ખબર પડી કે સર્વ કથાઓના વક્તા અને કોઈને પણ નિરુત્તર કરી શકે એવા વિદ્વાન વક્તા શ્રી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના કૃપાપાત્ર સૂત પુરાણીજીનું પ્રયાગ તીર્થમાં આગમન થયું છે. સૌ ઋષિઓનું જેમનું સ્વાગત કરે છે. ઊંચા આસન ઉપર સૂત પુરાણીજીને બિરાજમાન કરે છે અને પ્રયાગ તીર્થમાં જેટલા મહાત્માઓ, જેટલા ઋષિ મુનિઓ હતા, એ સૌ વિનંતી કરે છે કે હે સૂત પુરાણીજી, અનેક પુરાણોની કથાનું શ્રવણ કર્યું છે, પણ હજી શિવ મહાપણ ગ્રંથ પૂર્ણ અમને સમજાણો નથી. તેથી વારંવાર આ ગ્રંથનું શ્રવણ કરવાની ઈચ્છા છે. આપ ઉપર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની બહુ જ કૃપા છે. દરેક કથા તમે સુંદર કુશળતાપૂર્વક કહી શકો છો. તો અમારા સૌ ઉપર કૃપા કરીને ભગવાન મહાદેવનું સ્વરૂપ, સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ એવા શિવ મહાપણ ભગવાનની કથા કહેવાની અમારા સૌ ઉપર કૃપા કરો. સૂત પુરાણી કહે છે, એ મહાત્માઓ, આપના સૌના સમક્ષ મારા સદગુરુ ભગવાન વ્યાસે જે મને કહ્યું છે, મને જે યાદ રહ્યું છે, અને શિવ મહાપણ ગ્રંથમાં જે મહાદેવના ભક્તો માટે માર્ગદર્શન કર્યું છે, અને જીવ માત્રના કલ્યાણ માટે, જગતના હિત માટે હું તમને ભગવાન મહાદેવની કથા સંભળાવીશ. અને હવે સૂત પુરાણીજી પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. દરેક તીર્થોમાં શ્રેષ્ઠ છે પ્રયાગ. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમાન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થ છે. અને તીર્થની કથાનો એક વિશેષ મહિમા હોય છે. ઘણી વાર આપણે તીર્થોમાં જઈને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતા હોય છે. ક્યારેક માતા નર્મદાના તટ ઉપર બેસીને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરીએ, ક્યારે હરિદ્વાર જઈએ, ક્યારે ઋષિકેશ જઈએ. હમણાં કથા હતી પિંડારક તીર્થની અંદર, જેમનું મૂળ નામ છે પિંડારક. અત્યારે આપણે જેને પિંડારા કહીએ, આ મૂળ નામ પિંડતારક તીર્થ છે, જ્યાં દુર્વાસા મુનિનો સુંદર આશ્રમ હતો. જ્યાં ભારત વર્ષના યદુવંશી આહિર સમાજ એકત્ર બની અતિ ભવ્ય, અતિ દિવ્ય ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું. અને પિંડારાની તીર્થની કથાને પૂર્ણ કરી અને આપણે આજે કથા પ્રારંભ થાય છે. સાગર કિનારે છે પિંડારક તીર્થ, જ્યાંથી મહર્ષિ દુર્વાસા મુનિને રથ ઉપર બેસાડીને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી રથ જોડીને, પોતે રથ ખેંચ્યો હતો ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી, અને દુર્વાસા મુનિને રથમાં બેસાડીને દ્વારકા લઈ ગયા હતા. એ પિંડારક તીર્થ છે, જ્યાં 5 પાંડવોએ પોતાના પિતૃઓનું તર્પણ કર્યું હતું. 108 101 પિંડ અર્પણ કર્યા હતા.
જ્યાં દુર્વાસા મુનિના કરકમલો દ્વારા સુંદર સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે, જ્યાં ઋણેશ્વર મહાદેવ છે, ઋણમુક્તેશ્વર મહાદેવ છે અને મુક્તેશ્વર મહાદેવ છે. આવો સુંદર તીર્થ પિંડારક તીર્થની અંદર 2 લાખથી વધારે ભાઈઓ બહેનો રોજ કથાનો લાભ લેતા હતા અને 2 લાખથી વધારે ભાઈઓ બહેનો રોજ પ્રસાદ લેતા હતા. આવું સુંદર આયોજન ભગવાન મહાદેવની કથાનું પિંડારક તીર્થની અંદર થયું. અને એ કથા પૂર્ણ કર્યા બાદ આપના સમક્ષ અત્યારે જે ટેલિવિઝનમાં આપ જોઈ રહ્યા છો એ પિંડારક તીર્થના બધા દ્રશ્યો છે. કારણ કે પ્રસંગ તો પૂર્ણ થઈ જાય પણ તેના દ્રશ્યો જીવંત રહે છે, તેમની યાદો હંમેશા યાદ આવતી રહે છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, સમય, શબ્દ અને ઉત્સવ એ ફરી નથી મળતા. એકવાર હાથમાંથી સમય જતો રહ્યો એ સમય આપણને કોઈ દિવસ ફરી પાછો નહીં મળે. એકવાર મુખમાંથી શબ્દ સરી ગયો એ શબ્દ આપણે પાછો કોઈ દિવસ લઈ નહીં શકીએ. એકવાર ઉત્સવ ઉજવાઈ ગયો એવો જ ફરીવાર ઉત્સવ ઉજવવો સંભવે નહીં સર્વથા. એનાથી નાનો હોઈ શકે અથવા એનાથી મોટો પણ હોઈ શકે છે, પણ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો તેવો જ ઉત્સવ ફરીવાર ઉજવાતો નથી. તેથી સમયનો પણ લાભ લઈએ, શબ્દને વિચારીને બોલીએ અને ઉત્સવમાં આનંદ માણીએ. તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. જે કોઈ ભાવથી, ભક્તિથી, લાગણીથી આ ગ્રંથને પ્રણામ કરે છે એને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આમાંથી આપણે કોઈ સમર્થ નથી કે વિશ્વમાં જેટલા દેવતા છે, વિશ્વમાં જેટલી દેવીઓ છે, સૌની પૂજા કરીએ, સૌ તીર્થોની પૂજા કરીએ, કોઈ સમર્થ ન હોય. તો વિશ્વમાં જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, સૌની પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય. નમસ્કુર્યાદ દૂરતઃ, કેટલો સુંદર શબ્દ આપ્યો છે. કોઈ નજદીક આવવાની પણ જરૂર નથી. જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે ઊભા છીએ, જ્યાં આપણું અસ્તિત્વ છે, જ્યાં આપણું સ્થાન છે, દૂરતઃ, દૂરથી પ્રણામ કરો. અહીંયા આવીને શિવ મહાપણ ગ્રંથને સ્પર્શ કરવો એ તો ભાગ્યવાન લોકો જરૂર કરે, પણ આપણું ભાગ્ય ન હોય. તેથી ભગવાન વ્યાસે કહી દીધું કે જ્યાં બેઠા છો ત્યાંથી નમસ્કુર્યાદ દૂરતઃ, દૂરથી પણ કોઈ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરશે એને વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે. નમસ્કુર્યાદ દૂરતઃ. સાંભળે એમનું જીવન તો ધન્ય છે. જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરે છે, આ ગ્રંથને સાંભળે છે, ચરિત્રમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને તેમને પ્રાપ્તિ થશે. એમની કામના, એમની મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરે છે તેમની જે કંઈ ઈચ્છાઓ હશે એ બધી જ મહાદેવ પૂર્ણ કરશે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપણ ગ્રંથની અંદર વચન આપ્યું છે. ધન્ય શિવ મહાપણ કથા પરમ પાવની, મનુષ્ય માત્રને પવિત્રતા આપનારી ભગવાનની કથા છે. શ્રવણ માત્રને યાદ રહે તો અહોભાગ્ય છે, પણ કઈ યાદ ન રહે તો મૂંઝાવું નહીં. આમાં ભગવાન એવું નથી કહ્યું કે યાદ રાખવા માત્રથી. શ્રવણ માત્ર, સાંભળવા માત્રથી મનુષ્ય માત્રનું સર્વ રીતે મંગલ કરનારો આ ગ્રંથ છે. પાપીયામન નપી મુક્તિ ભગ, પાપી હોય કે ન પણ પાપી હોય, સૌનું કલ્યાણ કરનારો આ શિવ મહાપણ ગ્રંથ છે. અને જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે, સદાશિવ મહાસ્થાનમ પરમધામ પરમ પદમ, જ્યાં ભગવાનની કથા ગાઈએ છીએ એ સ્થાનને પરમધામ કહ્યું છે. મહાસ્થાનમ, ભગવાન મહાદેવનું સ્થાન કહ્યું છે.
તેથી જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણી ઉપસ્થિતિ છે, એ સ્થાનનો ખૂબ મહિમા છે. આમાં ઘણા શ્રોતાઓ એવા હોય કે એક જ જગ્યાએ બેસીને કથા સાંભળે, એ જગ્યા ન બદલે. પહેલે દિવસે જ્યાં બેઠા હોય ત્યાં જ બેસીને કથા 9 દિવસ કથાનું શ્રવણ કરે. આવા અનેક કથા વ્રતી શ્રોતાઓ હોય છે. કથા વ્રતોનું વ્રત છે. ભલે આપણે વ્રત ન ધારણ કરી શકીએ, પણ નિયમિત ભગવાનની 9 દિવસ કથાનું શ્રવણ કરીએ, એક મહાન યજ્ઞ છે. મનુષ્ય માત્રનું સર્વ મંગલ કરનારું યજ્ઞ છે. જે કથા સાંભળે છે કૃતાર્થ છે, એ ધન્ય છે, એનો પરિવાર ધન્ય છે. ધન્ય ધન્ય કથા શંભ, ભગવાનની કથા તો ધન્ય છે. સ્તવમ ધન્યો ધન્ય એ વચન. ભગવાન તમારી કથા તો ધન્ય છે જ. કથા કહેનાર ધન્ય છે, પણ કથા સાંભળનાર પણ ધન્ય છે. ધન્ય શા માટે? તો કે યદા કર્ણન માત્રણ, જેના કાનમાં આપની કથાના શબ્દો પડે છે, શિવ લોકોમ વ્રજે નર, એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. મહાદેવનું લોક તેને માગવું પડતું નથી. ભગવાન મહાદેવ તેના લોકને તેને પ્રાપ્તિ કરાવે છે. એવી ભગવાન મહાદેવની આ દિવ્ય કથા છે. તો આવો આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. એ પહેલા શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગીએ. આપણા શબ્દોમાં નહીં, ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શબ્દોમાં. એક એક શ્લોક મહાદેવની પૂજા છે. એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. એક એક શ્લોક પુણ્ય આપનારા છે. ભલે બધા શ્લોક આપણે ન બોલીએ, કારણ કે આપણને સૌને કાંઈ સંસ્કૃતનો પરિચય ન હોય, પણ કોઈ કોઈ શ્લોક તો ગાવા પડે. જે વાતનો આધાર હોય, વાત માટે પૂરક હોય. તો ભગવાન વ્યાસજી બોલ્યા છે. આ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગે છે. કેવી રીતે પગે લાગે છે? ધ્યાન દીજીએ, જરા શબ્દો પર ધ્યાન દીજીએ. વંદે શિવ અમે શું ભેગા મળીને ભગવાન મહાદેવજી આપના વાંગમે શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગીએ છીએ, પ્રણામ કરીએ છીએ. પ્રણામ કરવા માત્રથી મનુષ્ય પાપમાંથી મુક્ત બને છે. આપણે કેટલી સુંદર શિવ મહાપ્રભુ ગ્રંથની પૂજા કરીએ, શિવ મહાપ્રભુ ગ્રંથને પ્રણામ કરીએ, શિવ મહાપ્રભુ ગ્રંથની સુંદર પરિક્રમા કરીએ. કાંઈ તો અર્થ હોય ને તેનો, કાંઈ તો હેતુ હોય ને. આ બધું આપણે ઋષિમુનિઓ આપણને આપ્યું છે. અને આ આપણી કથા તો ગૌ માતાની સાક્ષી આપણે ગાવાની છે. અને સંપૂર્ણ કથા જય સરદાર ગૌશાળાનો લાભાર્થી છે. ઘણીવાર મેં કથામાં કહ્યું છે કે શિવાલયમાં જઈને નંદી મહારાજને પગે લાગવાના એ જ અધિકારી છે જે ગાય માતાની સેવા કરે છે. જે ગાય માતાની સેવા કરતો નથી, શિવાલયમાં જે નંદી મહારાજને પ્રણામ કેવી રીતે કરી શકે? કારણ કે શિવાલયમાં જે નંદી મહારાજ બિરાજે, ગાય માતાનું સંતાન છે, અને ભગવાન મહાદેવના સન્મુખ બિરાજે છે. એવા નંદી મહારાજને આપણે પૂજા ક્યારે કરી શકીએ? જ્યારે આપણે ગાય માતાની સેવા કરતા હોય છે. અત્યારે ઘણા લોકો ગાયો રાખતા હોય ને, તો ગાય માતાને વાસળી આવે તો ખૂબ રાજી થાય, પણ નંદી મહારાજ આવે તો નારાજ થાય. અરે નંદી મહારાજ, અને અત્યારે ગૌશાળાનો અનુભવ એવો છે, ગાય માતાનો જન્મ ઓછો થાય, વધારે વધારે નંદી મહારાજ આવે છે, વધારે વધારે નંદી મહારાજ પધારે છે. 10 ગાયો વયાય, એમાંથી લગભગ 8 ગાયોને નંદી મહારાજ હોય, 2 ગાય માતાને વાસરડી હોય. અમારી નાનકડી ગૌશાળા છે, અમારી પાસે 300-350 ગાયો છે. અમારી પાસે 70 નંદી છે. અને અત્યારે ટ્રેક્ટરોનો શોધ થયો એટલે નંદીની બધી ખપ ઓછી થઈ ગઈ. પણ ઘણા ઘણા ડાયા માણસો નંદી ગૌશાળા પણ ખોલે છે. નંદી મહારાજને રાખે, બધા બળદોને રાખે, નંદીઓને રાખે. બહુ સારી વાત છે ને. મહાદેવની ખૂબ પ્રસન્નતા ઉતરે નંદી મહારાજની સેવા કરવાથી. શિવ પ્રસન્નતા ઉતરે છે. શિવજીની પ્રસન્નતા મેળવવું હોય તો નંદી મહારાજની સેવા કરવી. અને ગાય માતા તો 33 કરોડ દેવતાઓનું પ્રતીક છે.
તો આવો જ્યાં બેઠા ત્યાંથી આપણે શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગીએ છીએ, આપણે વંદના કરીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્નદી. મારી પ્રસન્ન બુદ્ધિથી કેવી રીતે શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગો છો? તો કે પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક. અને સદગુણની શૃંખલા આપણે જોઈએ તો સદગુણની શૃંખલામાં પહેલો કોઈ સદગુણ હોય તો કોઈ પણ સ્થિતિમાં માણસે પ્રસન્ન રહેવું એ શ્રેષ્ઠ સદગુણ છે. પણ સદૈવ પ્રસન્ન ભાગ્યે જ માણસો રહી શકે છે. થોડી વારમાં આપણે નારાજ થઈ જઈએ, થોડી વારમાં આપણે આપણી પ્રસન્નતા ગુમાવી દઈએ. નિરંતર દિવસમાં કેટલી વાર પ્રસન્ન થઈએ, કેટલી વાર નારાજ થઈએ ને આપણને પણ ખબર નથી. પણ પ્રસન્ન બુદ્ધિ જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ કરાવે. પ્રસન્નતા પરમાત્માને પ્રિય છે. પ્રસન્ન બુદ્ધિ એ જ્ઞાની માણસોનું એક પ્રતીક છે. પ્રસન્નતા એ વિદ્વત્તાનું પ્રતીક છે. અને સદૈવ પ્રસન્ન રહેવું એ તો બહુ જ પુણ્યનું ફળ હોય તો રહી શકાય છે. તેથી ભગવાન વ્યાસજી એમ કહે છે, મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક આપણા વાંગમે સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે ભગવાન વ્યાસજી બોલ્યા છે. આપણે પણ શિવ મહાપ્રભુ ગ્રંથને આપણે ત્રીજી વાર પ્રણામ કરીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્નદી. શિવ પ્રસન્નતા દદ્યા સ્વ પદયો રતિ દદ્યા સ્વ પદયો રતિ. કેટલી સુંદર વાત કરી. મારી પ્રસન્ન બુદ્ધિથી મહાદેવજી આપના ચરણોમાં પ્રેમ રાખીને ભક્તિપૂર્વક શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગો છો. આવી રીતે શિવ મહાપ્રભુ ભગવાનની વંદના થઈ છે. ત્યારબાદ તો પછી વિશ્વના દરેક દેવતાઓની વંદના છે. પૃથ્વીદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જલદેવ, આકાશદેવ, સાગરદેવ, નવગ્રહ, સર્વ પર્વતો, સાગરો, સર્વ તીર્થો, સર્વ દિશાઓ, સર્વ બ્રહ્માંડો, સ્થાન દેવતા, કુલદેવતા, ગ્રામ દેવતા, પિતૃદેવતા, માતૃદેવતા, વિશ્વના દેવતાઓને પ્રણામ કરી સદગુરુદેવને પ્રણામ કર્યા છે. અને શિવ મહાપ્રભુ ગ્રંથનું શ્રવણ કરતા આપણા સૌનું એક જ લક્ષ્ય હોય, શિવ પ્રાપ્તિર ભવે. ભગવાન મહાદેવ મને કેવી રીતે મળે, ભગવાન શિવજીનો પરિચય મને કેવી રીતે થાય, હું શું કરું તો ભગવાન શિવજીને ઓળખવાનો હું પ્રયાસ કરી શકું. પણ એક વાત યાદ રાખવી, ભગવાન શિવને ઓળખવાનો પ્રયાસ એક જ પરંપરા, શ્રવણ પ્રીતિ હિ લાલચા. જેના હૃદયમાં ભગવાનની કથા સાંભળવાનો પ્રેમ હોય છે એ આજને તો કાળ શિવને પામી શકે છે. આપણી લાલચા તો ઘણી સંસારિક હોય છે. પુત્ર લાલચા હોય, પુત્રી લાલચા હોય, ધન સંપત્તિની, માન સન્માનની, પ્રતિષ્ઠાની લાલચા હોય. પણ શિવ મહાપ્રભુ ગ્રંથમાં એમ કહ્યું કે જેને શિવ સુધી પહોંચવું તેના માટે શ્રવણ પ્રીતિ હિ લાલચા. જેને ભગવાન મહાદેવ સુધી પહોંચવું છે તેને કથા સાંભળવામાં પ્રેમ રાખવો. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં પ્રેમ રાખે છે તેને ભગવાન મહાદેવ મળે છે. કથા કહેનાર પણ ભગવાન શિવને સમર્પિત હોવા જોઈએ અને કથા સાંભળનાર પણ ભગવાન શિવજીને સમર્પિત હોવા જોઈએ.
કથા કેવી રીતે? તો કે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે, આધાર સાથે ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવું અને જીવનને સાર્થક કરવું હોય, જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભલે ગમે એટલા આપણને ભણેલા હોય, આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, પદ પદવી હોય, માન સન્માન હોય, પણ બહુ હૃદયથી કહું છું કે જીવનનો ઉદ્ધાર કરનાર કોઈ જો સાધના હોય તો ભગવાનની કથા છે. એવું નથી કહ્યું કે તમે 24 કલાક કથા સાંભળો, જેટલો આપણી પાસે સમય હોય એટલો સમય એ રીતે ભગવાનની કથાનું શ્રવણ કરો કે હું ભગવાનની પૂજા કરું છું, હું સાધના કરું છું, હું ઉપાસના કરું છું, અનુષ્ઠાન કરું છું, વ્રત છે. આમ તો શિવ મહાપ્રદ ગ્રંથમાં એવું કહ્યું કે 9 દિવસના વ્રતો પાળવા પડે. એવા ઘણા બધા નિયમો કે 9 દિવસ માટે આટલી એટલી વસ્તુ નહીં ખાવી, 9 દિવસ માટે સત્ય ભાષણ, 9 દિવસ માટે ધરતી પર સૂવું, 9 દિવસ માટે મૌન રહેવું, 9 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, 9 દિવસ માટે મન તનથી પવિત્ર રહેવું. આવા ઘણા બધા નિયમો લખેલા છે કે કથા સાંભળનારે કેટલા કેટલા નિયમોનું પાલન કરવું, અનુસરણ કરવું. કથા કહેનારે કેટલા કેટલા નિયમો પાળવા. આમાં જેને જેને શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કર્યો હોય, જેને જે શિવ મહાપ્રદ ગ્રંથ શ્રવણ કર્યું હોય અથવા વાંચન કર્યું હોય, તેમને ખબર હોય કે વક્તા અને શ્રોતાના નિયમોનું વર્ણન છે કે આ 9 દિવસ માટે શું શું ખવાય, શું ન ખવાય, પણ ઓછું ખવાય જેથી કરીને આરોગ્ય રહે. આપણે બહુ પછી ખાઈ જઈએ તો આપણે આરોગ્ય બગડે, આરોગ્ય બગડે તો મન બગડે, મન બગડે તો વ્યવહાર બગડે આપણો. તેથી તન પણ આપણું ખરાબ ન થાય, મન પણ ખરાબ ન થાય, વ્યવહાર પણ આપણો ખરાબ ન થાય. તેથી 9 દિવસ માટે થોડું અલ્પ આહાર કરવો, થોડું ઓછું ભોજન કરવું. ઓછું ભોજન કરવાથી માણસ પ્રસન્ન રહી શકે છે. વધારે પડતું ભોજન કરવાથી માણસ પ્રસન્ન રહી શકતો નથી. તો કે ભોજનની પવિત્રતાથી જ મન પવિત્ર બને છે. મન પવિત્ર બને તો વાણી પવિત્ર બને, વ્યવહાર પવિત્ર બને, આપણું જીવન તીર્થ તુલ્ય બની જાય. તેથી આવા અનેક નિયમોનું વર્ણન શિવ મહાપ્રદ ગ્રંથમાં કર્યું છે. તો જેટલો સમય મળે તેટલો સમય સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા. વિશેષતઃ એત શિવ પ્રાણસે કથા પરમ પાવન. મનુષ્ય માત્રને જીવનના બધા જ પાપોમાંથી મુક્ત કરે કથા, અને મનોકામના બધી જ પૂર્ણ કરે ભગવાનની કથા. કારણ કે કથા કલ્પ વૃક્ષ છે, કથા કામ ધ્યાનું છે, ચિંતાને હરનારી ચિંતામણી છે ભગવાનની કથા. કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું દર્શન છે, કથા ભગવાનનું ધ્યાન છે, કથા એક યાત્રા છે. યજ્ઞોનો પણ યજ્ઞ ભગવાનની કથા છે. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે, રાસુયત પુણ્યમ. રાજા મહારાજાઓ જે યજ્ઞ કરે છે, યજ્ઞ કરવાનું પુણ્ય કથા સાંભળવા માત્રથી.